કેટલાક લોકો એવું સમજે છે ભગવાન એવું બોલ્યા છે અંતકાળમાં મને યાદ કરો. આજથી ભક્તિ કરવાની શી જરૂર છે? ખાઓ પીઓ અને મજા કરો. અંતકાળમાં રામ 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 બોલીશું કે વિમાન આવશે, વિમાનમાં જઈશ. આવું થતું નથી. શરીર તો ક્ષણે ક્ષણે મરે છે. પ્રતિ ક્ષણને સુધારે. ક્ષણ બગડે તો મરણ બગડે છે. કણ બગડે એ દરિદ્રી થાય છે. કણ અને ક્ષણને હાચવજો. એક કણનો દુરુપયોગ ન થાય. એક કણથી અનેક કીડીઓનું પોષણ થશે. લોક અન્નદેવનો બગાડ બહુ કરતા હતા અને તેથી આ મોંઘવારી થઈ. એક કણનો દુરુપયોગ ન થાય. કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ભિખારી થાય. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. થાળીમાં પતરાળામાં જરા પણ છાડવું નહીં. ક્ષણનો દુરુપયોગ ન થાય. કણ અને ક્ષણ બે હાચવજો. જીવન મરણ મંગલમય થશે. આ શરીર ક્ષણે ક્ષણે મરે છે. પ્રતિ ક્ષણમાં ભક્તિ કરો. આત્માનો જન્મ થતો નથી. આત્માનું મરણ પણ થતું નથી. વ્યવહાર કેવો શુદ્ધ છે. કોઈના ઘેર બાળક આવે તો લોકો એવું કે છે બાબો આવ્યો છે. આવ્યો છે એનો અર્થ એ છે આ બાળક બીજે કોઈ ઠેકાણે રહેતો હતો, એ જગ્યા છોડીને અહીંયા આવી ગયો છે. આત્માનો જન્મ થતો નથી. આત્માનું મરણ થતું નથી. શરીર છોડીને ગયો કે છે. આત્મા મરે નહીં. જન્મ મરણ શરીરના ધર્મો છે. પ્રતિ ક્ષણને હાચવો. માનવ જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય. ઘણો સમય પૈસો કમાવવામાં જાય. ઘણો સમય સુખ ભોગવવામાં જાય. ઘણો સમય વાતો કરવામાં જાય. ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય. કેટલાક લોકો એવા હોય છે આખો દિવસ પુસ્તકો વાંચે. આ પુસ્તક બહુ સારું છે. પુસ્તક સારું છે. તારું મન કેટલું સારું છે તને ખબર છે? તારું જીવન કેવું છે? માનવ સાવધાન. બહુ પુસ્તકો વાંચવાથી લાભ નથી. બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે. શબ્દ જ્ઞાન વધે વાતો કરે છે, એ ચર્ચા કરે છે. માનવના જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય છે, વાતો કરવામાં જાય છે, રડવામાં પણ ઘણો સમય જાય છે. એક રસોઈયો હતો, થોડીક રસોઈ બનાવીને કોઈને મળવા ગયો. ત્યાં વાતે ચડ્યો. કલાક દોઢ કલાક વાતો કરી અને આવ્યો. એને જોયું અડધી રસોઈ બળી ગઈ હતી. પછી એને બહુ દુઃખ થયું. પછી અડધો કલાક રડવા બેઠો. બધું જ બળીને ખાક થઈ ગયું. માનવની એવી દશા છે. માનવ વાતો બહુ કરે છે, રડે છે, શાંતિથી બેસીને સાધન કરતો નથી. અંતે નારાયણ સ્મૃતિ. કાળ બધાને કાગળ લખે છે. કાળ બધાને સાવધાન કરે છે. હવે મારો સમય થયો છે, હવે હું આવવાનો છું. માનવ સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે, કાળનો પત્ર વાંચતો જ નથી. એક એક દાંત પડવા લાગે કે સમજવું કાળનો કાગળ આવ્યો છે. જયારે જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નહોતો. મરણ સમીપમાં હોય ત્યારે દાંત પડવા લાગે છે. દાંત પડવા લાગે કે સમજવું મરણ સમીપમાં છે. કલિયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે, બહુ આગળ વધ્યા છે. દાંત પડી જાય તો 200-500 ખર્ચીને નકલી દાંત બનાવે છે. મોઢામાં નકલી દાંત હોય તો ખાવામાં થોડી મજા આવે. મરવાની તૈયારી છે.
મરણ સમીપમાં છે, કેટલા દિવસ ખાશો? આ સુધી બહુ ખાધું. ખાવાથી શાંતિ મળતી નથી, મનને સમજાવવાથી શાંતિ. દાંત પડી જાય કે સમજવું હવે સાદું ભોજન કરીને ભક્તિ કરવાનો સમય આવ્યો છે. આજ સુધી મેં બહુ બહુ ખાધું છે, મેં ભોજન કર્યું, ભજન કર્યું નથી. હવે શાંતિથી હું સતત ભક્તિ કરીશ. કાળ બધાને સાવધાન કરે છે. આકાશમાં જેને અરુંધતીનો તારો દેખાતો નથી એ સમજે કે 1 વર્ષમાં જ મરણ થશે. આપણો ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓને ભૂલશો નહીં. 7 ઋષિ આપણા વડીલો છે, આજ પણ છે. ભારત દેશનું કલ્યાણ થાય, ભારતવાસી સુખી થાય માટે ઋષિ આજ પણ તપ કરે છે. રાત્રે 8 વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં 7 ઋષિઓ દર્શન આપે છે. રાત્રિમાં ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે, રાત્રિમાં દર્શન આપે છે. સવારે 4 વાગ્યા પછી સંધ્યા કરવા બેસી જાય છે, ગાયત્રી જપ કરે છે. સવારે 4 વાગ્યા પછી દર્શન આપતા નથી, આખી રાત દર્શન આપે. 7 ઋષિઓ પરણેલા છે. ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક અરુંધતીને જ આપ્યો છે. અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિ સાથે બેસી શકે નહીં. પુરાણોમાં અરુંધતીની કથાઓ બહુ આવે છે. અરુંધતી માતા સભામાં આવે છે ત્યારે મોટા મોટા ઋષિઓ ઉભા થઈને અરુંધતી માતાને સાષ્ટાંગ વંદન. ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે. વશિષ્ઠ ઋષિની ધર્મપત્ની છે. વશિષ્ઠજી સાથે જ અરુંધતીનો તારો હોય છે. જેને આકાશમાં અરુંધતીનો તારો દેખાતો નથી એ સમજે 1 વર્ષમાં જ મારું મરણ થશે. તમને ગભરાવવા માટે આ કથા નથી, સાવધાન થવા માટે. સાવધાન રીતે જે સાવધાન થઈને ભક્તિ કરે છે એનું મરણ મંગલમય થાય. કાળનો નિયમ છે, અતિ ગાફલ થયા પછી કાળ ગળું દબાવે. અતિ સાવધાન થઈને ભક્તિ કરનારને કાળ મારવા જતો નથી. અનેક વાર એવું થાય છે, માંદો માણસ જે દિવસે મરવાનું હોય તે દિવસે એને સવારથી સારું લાગે છે. એને એવો ભ્રમ થાય છે આજે ઘણું સારું છે, આજે હું કઈ મરવાનો નથી. એવી ભ્રાંતિમાં એ ગાફલ થાય છે ત્યારે કાળ ગળું દબાવે છે. આ બધા લક્ષણો સાવધાન થવા માટે કયા છે. ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. ઘીનો દીવો ઓલવાઈ જાય, ઘ્રાણેન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે, એ સમજે 7-8 મહિનામાં જ મરણ થશે. મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. આ બધા લક્ષણ કદાચ તમે ભૂલી જાઓ કોઈ વાંધો નથી. હવે એક લક્ષણ બતાવે છે તે ભૂલશો નહીં, યાદ રાખો, બહુ કામમાં આવશે. ડાક્ટરમાં વિશ્વાસ રાખવો, અતિ વિશ્વાસ રાખવો. અતિ વિશ્વાસ ભગવાનમાં રાખવો. અતિ વિશ્વાસ કોઈ સ્ત્રીમાં રાખશો નહીં, અતિ વિશ્વાસ કોઈ પુરુષમાં રાખશો નહીં. સમય બદલાય છે ત્યારે મિત્ર પણ શત્રુ થઈ જાય છે. સાધારણ કારણથી મિત્ર વેર કરે છે, પ્રેમને ભૂલી જાય છે. માનવમાં વિશ્વાસ રાખજો, અતિ વિશ્વાસ ભગવાનમાં રાખજો. અતિ વિશ્વાસ સંતોમાં રાખો. ડાક્ટરને અનેક વાર ખબર પડે છે તો પણ ડાક્ટર ઇન્જેક્શન આપે છે. ડાક્ટર વિચાર કરે છે આનું જે થવાનું હોય તે થાય, મારા ઇન્જેક્શન નથી મને મળવાના જ છે. સ્વાર્થી માનો ખોટી આશા બતાવે છે. હવે જે એક લક્ષણ બતાવે છે તે ભૂલશો નહીં, યાદ રાખો.
અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. ઓમ પરમાત્માનું નામ છે. ઓમિતિ બ્રહ્મ, ઓમિતિ અધ્વર્યુ પ્રતિગરમ પ્રતિગૃણાતિ, ઓમિતિ બ્રહ્મા પ્રસૌતિ, ઓમિતિ અગ્નિહોત્રમ અનુજાનાતિ. ઓમકાર પરમાત્માનું નામ છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. માનવનું મન બહાર બહુ રખડે છે અને તેથી અંદરથી જે ઓમકારનો ધ્વનિ થાય છે તે માનવ સાંભળતો નથી. મન થોડું અંતર્મુખ થાય, અંદરનો અવાજ સંભળાય. જે મૂગો છે તે પણ ઓમકાર બોલે છે. ઓમ પરમાત્માનું નામ છે. અંદરથી અખંડ ધ્વનિ થાય. તમે કાનમાં બે આંગળી નાખો તો આ ઓમકારનો ધ્વનિ તમને સંભળાશે. બધાના અંદર ઓમકારનો ધ્વનિ થાય છે. મન બહાર બહુ ફરે છે તેથી આ ધ્વનિ સંભળાતો નથી. કાનમાં બે આંગળીઓ નાખવાથી અંદરનો ધ્વનિ સંભળાય છે. કાનમાં આંગળી નાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય તો માનજો 7-8 દિવસમાં જ હવે ઉઠાંતરી થવાની છે. મેં કથામાં સાંભળ્યું છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. ઉકાર અને મકાર પ્રણવની 3 માત્રાઓ છે. ઓમકારની પણ 3 માત્રા છે. ઓમકારનો ધ્વનિ અખંડ થાય છે. કાનમાં આંગળી નાખે છતાં ધ્વનિ ન સંભળાય એ સમજે મરણ સમીપમાં. સાવધાન થઈને ભક્તિ કરે. મરણ મંગલમય થશે. જેને આવા લક્ષણ દેખાય એ સાવધાન થઈ જાય. કથા સાવધાન થવા માટે છે. માનવ ગાફલ રહે છે અને તેથી મરણ બગડે છે. કથા સાંભળ્યા પછી સાવધાન થઈ જાય. જે અતિ સાવધાન થઈને ભક્તિ કરે છે એને સાધુ કહે છે. જે ગાફલ રહે છે એ જ સંસારી છે. કથા સાંભળ્યા પછી સાવધાન થાય. આવા જેને લક્ષણ દેખાય બને તો ઘર છોડે તો સારું છે. સુખદેવજી મહારાજ બોલ્યા છે, પુણ્ય તીર્થ જરા પૃથા. પવિત્ર કોઈ તીર્થમાં નિવાસ કરે, ઘરમાં મમતા હોય છે. આંખને દેખાય ત્યાં સુધી મમતા છૂટતી નથી. મમતા મનને બગાડે છે. મમતા મરણને બગાડે છે. મમતા એ જ મલિનતા છે. મમતા કેવલ ભગવાનમાં રાખો. ઘરમાં બધું દેખાય ત્યાં સુધી મમતા છૂટતી નથી. તેથી કહ્યું છે ઘર છોડીને કોઈ તીર્થમાં નિવાસ. તીર્થમાં ગયા પછી પણ ઘરની જરૂર પડે છે. પ્રભુએ જે ઘર આપ્યું છે સાવધાન થઈને ઘરમાં. સાવધાન થવાનો અર્થ એ છે મારું ઘર ભગવાનના ચરણમાં છે એ યાદ રાખીને ઘરમાં. આ ઘર મારું નથી. જે ઘરને તમે સમજો છો આ મારું ઘર છે એ ઘર છોડવાનું છે. જે ઘરને માનો છો આ મારું ઘર છે, આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી તમે આવ્યા છો. તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યાં રહેતા હતા? ઘરની મમતા છોડીને ઘરમાં.